નમસ્કાર, હું છું હિના ચૌહાણ। કોરોનાના નામે ફરી એક વખત મોટો કૌભાંડ સામે આવ્યું છે। વાત છે વડોદરાની કે જ્યાં કોરોના પોઝિટિવના બોગસ રિપોર્ટ બનાવીને વીમો પકવવાનું કૌભાંડ ઝડપાયું છે। ખાનગી લેબોરેટરીના બોગસ રિપોર્ટ બનાવી આચરવામાં આવ્યું છે આ સમગ્ર કૌભાંડ। વાત કરીએ તો ઇન્સ્યોરન્સ કંપની દ્વારા લેબોરેટરીમાં એક દર્દીના રિપોર્ટની ખરાઈ કરાઈ તો આ કૌભાંડનો સમગ્ર ઘટસ્ફોટ સામે આવ્યો છે। ખાનગી લેબના સંચાલકે હાલ તો ફરિયાદ નોંધાવી છે। એચડીએફસી એગ્રો હેલ્થ મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કંપનીમાં ક્લેમ કરવામાં આવ્યો હતો। નિમેશ પરમાર નામના બોગસ કોરોના દર્દી વિરુદ્ધ નોંધવામાં આવ્યો ગુનો। ડોક્ટરો, ખાનગી લેબોરેટરીઓ અને મેડિકલ સ્ટાફની સંડોવણી બહાર આવી તેવી પણ શક્યતા। તો આજ બધી સમગ્ર માહિતી મેળવીએ યુનુસ ગાઝી પાસેથી। યુનુસ, સમગ્ર ઘટના તો જણાવશો પહેલા? હિના, કોરોના કાળમાં પણ લેભાગુ તત્વો અને પવિત્ર તબીબી વ્યવસાયને અપનાવતા તબીબો દ્વારા કૌભાંડ આચરવામાં આવતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે। આ જ રીતે જે વડોદરાની બરોડા યુનિપેથ કલર જે લેબ છે તેમાં એક કોરોના રિપોર્ટનો જે પોઝિટિવ આપવામાં આવ્યો હોવાની વિગતોને આધારે જે ઇન્સ્યોરન્સ કંપની હતી એચડીએફસી એગ્રો હેલ્થ મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ખરાઈ કરવામાં આવી હતી। કારણ કે જ્યારે પણ કોઈ ક્લેમ કરવામાં આવતો હોય છે ત્યારે તેની જે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ખરાઈ કરવામાં આવતી હોય છે અને જ્યાં બિલો મૂકવામાં આવતા હોય છે ત્યાં તપાસ કરવામાં આવતી હોય છે। આ જ રીતે આ લેબમાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જે નિમેશ પરમાર નામની કોઈ પણ વ્યક્તિનો ત્યાંથી રિપોર્ટ જનરેટ નહોતો થયો, જેથી આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી તો નિમેશ પરમાર નામની વ્યક્તિ દ્વારા બોગસ ઇન્સ્યોરન્સ ક્લેમ કરવામાં આવ્યો હતો, જેના આધારે વધુ દસ્તાવેજો ભેગા કરીને જે ખાનગી લેબ છે તેના દ્વારા જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે જે પ્રાથમિક તપાસ કરી છે તેમાં જે નિમેશ પરમાર નામનો વ્યક્તિ છે તે એક ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતો હતો અને ડોક્ટરનું જે ફોર્મેટ હતું તેના આધારે તે બોગસ કોરોના પોઝિટિવ માટેના રિપોર્ટ તૈયાર કરતો હતો અને તેના આધારે ઇન્સ્યોરન્સ ક્લેમ કરતો હતો। એચડીએફસી એગ્રો હેલ્થ મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કંપનીમાં તેના દ્વારા 2,20,000નો ઇન્સ્યોરન્સ ક્લેમ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલે પુરાવાઓ એકત્ર કરીને પોલીસે વધુ તપાસ કરી છે અને તેમાં કેટલીક ખાનગી હોસ્પિટલોના તબીબોની પણ સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓ છે। બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ખાનગી લેબના સંચાલકે હાલ તો પોલીસ ફરિયાદ નોંધાવી છે અને નિમેશ પરમાર નામના બોગસ દર્દી સામે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો આમાં મેડિકલ સ્ટાફની પણ સંડોવણી બહાર આવે તેવી શક્યતા। તબીબ, લેબોરેટરી અને મેડિકલ સ્ટાફ જે છે તેમની સંડોવણી બહાર આવી શકે છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી।